સંકલન નો લગભગ આ 5 ચોથો વિડિયો છે બરાબર. કેવી રીતે ક્ષેત્રફળ શોધવાનું એક બધી ડિટેલમાં મેં વાત કરી છે, આ વિડિયો પણ છે. ફરી એકવાર કહી દઉં, પહેલું કામ તમારે વક્ર ઓળખવાનું, કઈ રીતે વક્ર દોરાય, કયો વક્ર છે બરાબર. એક જ વક્ર હોય તો તમારે જોઈ લેવાનું કયા અક્ષની લિમિટ આપી છે. x અક્ષની લિમિટ આપી હોય તો y dx આવે, y ની લિમિટ આપી હોય તો x dx આવે, dy બરાબર. બીજું મેં એ પણ કીધું તો x અક્ષની લિમિટ આપી હોય તો તમારે ચેક કરો તો x અક્ષને છેદે છે કે નહીં. છેદતો હોય તો એના ક્ષેત્રફળ બે ભાગમાં થશે, નહીં છેદતો હોય તો એક ભાગમાં થશે. બીજું જ્યારે બે વક્રો આપ્યા હોય ત્યારે મેં વાત કરી હતી મિત્રો કે જ્યારે બે વક્રો આપ્યા હોય ત્યારે પહેલું કામ બંને વક્રોનો છેદબિંદુ શોધવાનું. બંને વક્રોનો છેદબિંદુ કેવી રીતે શોધી શકાય તો કે એક વક્રની કિંમત બીજા વક્રમાં મૂકીને x કે y મેળવી શકાય. પછી તેના આલેખ દોરવાના, છેદબિંદુ દર્શાવવાના, અને છેદબિંદુ દર્શાવ્યા પછી આપણે જોઈ લેવાનું કયા ભાગનું ક્ષેત્રફળ માંગ્યું છે. કયા ભાગનું ક્ષેત્રફળ માંગ્યું, એક ક્ષેત્રફળનો ભાગ નક્કી થઈ ગયા પછી તમારે શું કરવું કે છેદબિંદુ એટલે જેટલા આપણા પ્રદેશના જે શિરોબિંદુઓ હોય, આપણા પ્રદેશના જે શિરોબિંદુ હોય એ પ્રદેશના શિરોબિંદુમાંથી અક્ષો પરની લંબ રેખા વિચારવાની છે. ને જે અક્ષ પરની લંબ રેખાનો વિચાર કરવાથી એ લંબ રેખા આપણા પ્રદેશમાંથી પસાર ન થાય તે અક્ષને સાપેક્ષ આપણે ક્ષેત્રફળ શોધવું પડે. એની વાત કરી હતી. અહીંયા દાખલા નંબર 7, આગળના દાખલા મોસ્ટ થઈ ગયા છે છતાં હું તમને એનો સોલ્યુશન મોકલી દઈશ બરોબર. અને મિત્રો સરવાળા બાદબાકીમાં કંઈક ભૂલ આવે તો મને કહેતા રહેજો, માઈક ચાલુ કરી. હું ઉતાવળમાં આવું, મને ખ્યાલ ન હોય બરોબર કે શું કીધું છે. x બરાબર a ના છેદમાં √2 દ્વારા, x બરાબર a ના છેદમાં √2 એ કેવી રેખા છે, શિરોલંબ રેખા છે. x બરાબર સમથિંગ એ કેવી રેખા થાય, શિરોલંબ રેખા થાય. y બરાબર સમથિંગ એ કેવી રેખા થાય, સમક્ષિતિજ રેખા થાય. અને આ વર્તુળ છે બરોબર. આ રેખા અને વર્તુળ જ્યાં છેદે, આ વર્તુળ કેવું છે ખબર ને કે x માંથી 0 બાદ થશે, y માંથી 0 બાદ, કેન્દ્ર 0 0 ત્રિજ્યા a, કેન્દ્ર 0 0 ત્રિજ્યા a, કેન્દ્ર 0 0 ત્રિજ્યા a. આ વર્તુળ અને આ રેખા દ્વારા જ્યાં કટ થાય, જ્યાં બે ભાગ પડે એમાંથી કયા ભાગનું કીધું, નાના ભાગનું ક્ષેત્રફળ કીધું. કયા ભાગનું, નાના ભાગનું ક્ષેત્રફળ. દોરી આકૃતિ એટલે ખ્યાલ આવતો. એ છેદબિંદુ શોધવાની જરૂર છે નહીં બરોબર. આ વર્તુળનું કેન્દ્ર કયું છે તો કે ઉગમ બિંદુ, આ ઉગમ બિંદુ, ઉગમ બિંદુ બરોબર. તો આ x અક્ષ, આ y અક્ષ. ત્રિજ્યા કેટલી છે a, હું આ બિંદુનું નામ આપી દઉં a. આ લંબાઈ a છે તો આના એમ કેટલા થાય, a, 0. ક્લિયર ખ્યાલ મિત્રો. હવે જો x બરાબર a ના છેદમાં √2, a ને √2 વડે ભાગ્યા છે એટલે કિંમત a કરતા કેવી થશે, ઓછી થશે. તો a ના છેદમાં √2 રેખા લગભગ અહીં આવશે. આ કઈ રેખા છે, આ કઈ રેખા છે, x = a ના છેદમાં √2 છે ને બરાબર. હવે એમાંથી તમે જોઈ શકો છો આ બે ભાગ, વર્તુળના બે ટુકડા થઈ ગયા ને. આ એક ટુકડો વર્તુળના ક્ષેત્રફળના, ના બીજો ટુકડો. એમાંથી કયા ભાગનું કીધું છે, નાના ભાગનું. આ ક્ષેત્રફળ આપણને માંગ્યું છે. આ a અને b કર્વ અને m કર્વ અને શું કર્વ, c કર્વ. તો આપણે કયા ભાગનું પ્રદેશ ક્ષેત્ર માંગ્યું છે, પ્રદેશ b m c એ આ ભાગનું ક્ષેત્રફળ માંગ્યું છે. પછી કોના કોના વડે ઘેરાયેલું, એક તો પહેલા તેના વિધેયનો આલેખ નથી, વક્રનો આલેખ છે. આ કોના કોના વડે ઘેરાયેલું છે તમે જો સ્પષ્ટ જો, આ ભાગ અને આ ભાગ એક સરખા છે કે નહીં, જો હેલો કે નહીં, પહેલા ચરણનું અને ચોથા ચરણનું ક્ષેત્રફળ સરખું છે કે નહીં ભાઈ, હા બરાબર છે કે નહીં. તો હું શું કરું તો પહેલા ચરણનું ક્ષેત્રફળ શોધી કેટલા વડે ગુણી નાખું, 2 વડે ગુણી નાખું બરાબર. અહીંયા શું છે, અહીં આ નોંધ પરીક્ષામાં લખવાની કોઈ જરૂર હોતી નથી. આ તો તમે સમજૂતી માટે લખાવો છો. અહીં
કયું ચરણ? પ્રથમ ચરણ. અને કયું ચરણ? ચોથા ચરણનું ક્ષેત્રફળ કેવું છે? સમાન છે. માટે પ્રથમ ચરણના ક્ષેત્રફળને ગુણવા કેટલા વડે? 2 થી કુલ ક્ષેત્રફળ મળે. હવે ધ્યાન રાખો, પ્રથમ ચરણનું ક્ષેત્રફળ કોના વડે ઘેરાયેલું છે? તો આ રેખા છે. અહીંયા રેખાનો અક્ષાંક કેટલો છે? a ના છેદમાં √2 છે. પછી આ વક્ર એક આ રેખા થાય ને, કયો અંક છે? a ના છેદમાં √2 થી ક્યાં સુધી જશે? a સુધી જાય છે ને. જો તો કે કોના વડે? x બરાબર a ના છેદમાં √2, x બરાબર a, આ વર્તુળ અને x અક્ષ વડે આવૃત છે. બરોબર. પ્રથમ ચરણનું ક્ષેત્રફળ કોના વડે આવૃત છે? ચરણનું ક્ષેત્ર કોના વડે આવૃત છે? x બરાબર a ના છેદમાં √2, a ના છેદમાં √2 થી ક્યાં સુધી વક્ર જાય છે? a સુધી જાય છે મિત્રો. જો ક્યાં સુધી જાય છે? a સુધી. x બરાબર a, આ કોણ છે? તો વર્તુળ કે x² y² a² ને x અક્ષ વડે કેવું છે? આવું છે. પરીક્ષામાં આમાંથી કંઈ લખવાની જરૂર નથી. બરોબર, ખાસ ધ્યાન રાખજો. ડાયરેક્ટ તમે લખી શકો. આ તો એટલા માટે કે જ્યારે તમે નોટમાં વાંચતા હો તો ખબર પડે કે સરે કેવી રીતે કેલ્ક્યુલેશન કર્યું. બરોબર. માટે પ્રથમ ચરણનું ક્ષેત્રફળ શું થાય? x ની લિમિટ છે ક્ષેત્રફળ a ઇક્વલ ટુ a ના છેદમાં √2 થી કેટલા છે? a. આ કોની લિમિટ છે? તો કે x ની લિમિટ છે. તે કોણ આવશે? dx આવશે. તો dx સાથે કોણ આવે? એક જ વક્ર છે. જે x ની લિમિટ આપી છે એક જ વક્ર છે, બાદબાકી થશે. બીજો વક્ર છે x અક્ષ એટલે કોણ છે? y બરાબર 0. એટલે y1 y2 જ થયા છે. જો બીજું કઈ નથી, પણ y બરાબર 0 છે. એટલે આપણે એવું લખીએ છીએ. તો ડાયરેક્ટ y લખો. y dx. y ક્યાંથી મળશે? આમાંથી મળશે. અને આ બાજુ લાવો એટલે માઈનસ થશે. વર્ગમૂળ લો એટલે y બરાબર પ્લસ ઓર માઈનસ. વર્ગમૂળ તો પ્લસ ઓર માઈનસ બંને આવે ને. બરોબર, બંને આવે. પણ આપણે કયા ચરણમાં વક્ર છે? પ્રથમ ચરણમાં વક્ર છે. એટલે પ્રથમ ચરણનું ક્ષેત્રફળ આવશે. બરોબર, પ્રથમ ચરણમાં વક્ર કેવો? પોઝિટિવ હોય. અંડર રૂટ કેટલા થશે? a² y² ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? a/√2 થી કેટલા? a. આ ક્ષેત્રફળ શું થયું? a² x². આ સૂત્ર તો જાણીતું છે. એટલે જ્યારે મેં આ સૂત્ર લખાવ્યું ત્યારે મેં કીધું હતું કે સૂત્ર વારંવાર આવશે સંકલનના ઉપયોગની અંદર. તો શું થશે? જો સૂત્રનું શું થાય? સૂત્ર શું થાય? ઇઝ ઇક્વલ ટુ x/2 અંડર રૂટ as it is પછી પ્લસ a²/2 છેદમાં શું આવે? sin ઇનવર્સ x/a. લિમિટ કેટલી છે? લિમિટ કેટલી છે? a ના છેદમાં √2 થી કેટલા છે? a છે. હવે ચાલો ધીરે ધીરે. પહેલા હું અહીંયા a મૂકું તો શું થાય? a² - a², 0 પદ બચાવવાનો પ્રયત્ન કરો. a² - a², પહેલું પદ શું થાય? 0. અહીંયા a મૂકો તો શું થાય? a ના છેદમાં એટલે 1, sin ઇનવર્સ 1 એટલે π/2 પ્લસ a²/2 into π/2. ક્લિયર? હવે લોઅર લિમિટ મૂકીએ ત્યારે નિશાની બદલાય માઈનસ. અહીંયા મૂકો a ના છેદમાં √2, તો a ના છેદમાં √2 માઈનસ a ના છેદમાં 2√2. અહીંયા મૂકો. જો શું થાય? અંડર રૂટ. અહીંયા મૂકો શું થશે? a²/2 થશે ને. કે x નો વર્ગ આનો વર્ગ કરો શું થાય? a²/2. અને a² માંથી a²/2 જે શું વધશે? આ a²
માઇનસ a સ્ક્વેર બાય 2 આ પ્લસ છે તો માઇનસ અહીંયા મૂકો આ તો a સ્ક્વેર બાય 2 છે મિક્સ ન રહે ને આ a સ્ક્વેર બાય 2 તો as it is અહીંયા મૂકો a ના છેદમાં √2 a ના છેદમાં √2 a કેન્સલ 1 ના છેદમાં √2 sin ઇન્વર્સ √2 કેટલા થાય pi બાય 4 હવે અહીંયા ધ્યાન રાખો a સ્ક્વેર બાય 2 એટલે કેટલા a સ્ક્વેર બાય 2 નો વર્ગમૂળ શું થાય a બાય √2 એટલે શું વધ્યું નથી દેખાય થોડુંક નીચે કરી નાખો શું થયું આંકડા ત્યાં a સ્ક્વેર બાય 4 નગરા દે a સ્ક્વેર બાય 8 a સ્ક્વેર પાઈ બાય 4 a સ્ક્વેર પાઈ બાય 8 પાઈ બાય 4 એટલે 1 ના છેદમાં 4 માંથી 1 ના છેદમાં 8 જાય તો 1 ના છેદમાં 8 વધે કેટલા થાય a સ્ક્વેર પાઈ બાય 8 અહીંયા શું થઈ ગયું a 2 √2 બરાબર અને a બાય √2 એટલે a સ્ક્વેર બાય 2 √2 કેટલા થાય a બાય 4 આ કયા ચરણનું આવ્યું પ્રથમ ચરણનું ક્ષેત્રફળ આવ્યું બરાબર હવે કુલ ક્ષેત્રફળ કેવી રીતે મળશે 2 વડે ગુણવાથી એટલે અહીંયા લખું છું કુલ ક્ષેત્રફળ બોર્ડમાં જગ્યા નથી એટલે અહીંયા લખું છું માટે માગેલું ક્ષેત્રફળ શું થાય ક્ષેત્રફળ 2 ગુણ્યા પાઈ a સ્ક્વેર પાઈ બાય 8 માઈનસ a સ્ક્વેર આવશે ને a સ્ક્વેર બાય 4 બે વડે ગુણાકાર કરો કેટલા થાય a સ્ક્વેર પાઈ બાય 4 માઈનસ a સ્ક્વેર બાય 2 આ શું થાય કુલ ક્ષેત્રફળ હવે માની લો કે તમને એમ કીધું મોટા ભાગનું ક્ષેત્રફળ આવ્યું તો આ ભાગનું તો આખા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય પાઈ r સ્ક્વેર પાઈ a સ્ક્વેર થાય એમાંથી તમારે આ ભાગ કાઢી નાખો એટલે મોટા ભાગનું ક્ષેત્રફળ માંગ્યું હોય તો વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ આ નાના ભાગનું ક્ષેત્રફળ અને આ કોણ છે મિત્રો યાદ છે ને આ છે લઘુ વૃત્તખંડ અને લઘુ વૃત્તખંડ છે આ કોણ છે લઘુ વૃત્તખંડ છે જે 10મા ધોરણમાં આવતું હતું બરાબર એની ત્રિજ્યા ને એનું તો ગણતરી હોય આ ત્રિજ્યા તમને ખબર છે આ પૂર્ણ મળી જાય તો આપણને એનું ક્ષેત્રફળ આ રીતે પણ શોધી શકીએ એની આપણે કોઈ જરૂર છે નહીં લખી લો ફટાફટ ખ્યાલ આવે મિત્રો કે નહીં હેલો પેપરમાં લગભગ એકાદ બે ને બાદ કરતા માર્ક સારા છે એટલે વારંવાર અભિનંદન આપું છું પણ ક્યારે તમે જો પેપર જાતે તમારી સ્વેચ્છાએ લખ્યું હોય તો બરાબર પેપર તમે જાતે તમારી મહેનતે લખ્યું હોય તો પણ મેં એક વસ્તુ જોઈ મોટા ભાગના વિદ્યાર્થીને એક જ દાખલા MCQ ની અંદર એક જ પ્રકારની ભૂલ હતી બરાબર MCQ એટલે મોટા ભાગના બરાબર MCQ એક્ઝેક્ટ યાદ નથી પણ કંઈક મને આવું છે હું બતાવું છું કે તમને એવું આપ્યું તો f'(x) x² + 5x આવું આપ્યું બરાબર પછી કંઈક f1 જે કોઈ આપણને ખબર એક્ઝેક્ટ લખો ચાલો f0 = 3 તો પ્રશ્ન કીધો તો તમને fx બરાબર ખાલી જગ્યા ને શું ભૂલ કરી હતી એક માઇનર ભૂલ હતી હવે જો f' આપણે વિકર્ણ આપ્યું છે તમારે વિધેય જોઈએ છે વિકર્ણ તમારે દૂર કરવાનું છે વિકર્ણ દૂર કરવા માટે શું કરવું પડે સંકલન એટલે આનું તમે શું કરે સંકલન ઇન્ટિગ્રેશન f' x dx
તો ઇન્ટિગ્રેશન x² + 5x dx થાય અને દૂર કરો એટલે થઈ જાય fx થઈ જાય આનું સંકલન શું થાય x³ / 3 આ છેદમાં 3 લખવાનું મોટા ભાગના ભૂલી ગયા હતા બીજો એટલે એ આન્સર લખો તો પ્લસ આગળ થાય 5x² / 2 પ્લસ અચળ કરો થાય c હવે તમારે c શોધવાનો હતો કોના પરથી f0 = 3 આપ્યા હતા અહીંયા x = 0 મૂકો તો f0 આ 0 થાય આ 0 થાય આ c થાય બરોબર f0 કેટલા હતા 3 થઈ ગયા અને જગ્યાએ કેટલા આવતા હતા 3 આ મુજબ આન્સર આવતો હતો આ એમસીક્યુ માં મોટા ભાગના વિદ્યાર્થીઓ 3 લખ્યા નહોતા આવો કર્યો હતો ખરેખર આ રીતે આવે ક્લિયર એટલે ખાસ મહેરબાની કરી મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો તમે દાખલા ખોટા પડશે ને એ સુધરશે કોપી કરેલા દાખલા સુધરશે નહીં તમે કોપી કરીને તમે માર્ક લઈ લેશો ને કોઈ ફાયદો થશે નહીં તો ખાસ ધ્યાન રાખજો જો આગળ દાખલો લઈએ દાખલા નંબર 8 શું કીધું x બરાબર a x બરાબર y² x બરાબર 4 x બરાબર a આ બંને વડે x બરાબર a x બરાબર y² અને x બરાબર 4 વડે રચાતા પ્રદેશના તો a બરાબર ખાલી રકમને બરાબર સમજજો શું કહે છે તો કે x બરાબર a એક એવી રેખા છે જે x બરાબર y² અને x બરાબર 4 એના દ્વારા જે ક્ષેત્રફળ બને છે એના બે શું કરે છે ટુકડા સમાન ભાગમાં વિભાજન કરે એટલે બે સમક્ષેત્ર બે સમાન ક્ષેત્રફળવાળા ટુકડામાં વિભાજન કરે છે બરાબર તો શું કરે તો પહેલા તો આ બંને વક્રો વડે ક્ષેત્રફળ કેવું રચે છે જોઈએ બરાબર બીજું મેં પણ વાત કરી x બરાબર 4 કેવી રેખા ઊભી રેખા હોય x બરાબર એ કેવી રેખા ઊભી રેખા હોય બરાબર તો પહેલા આ y² બરાબર x છે શું છે y² બરાબર x છે y ની જગ્યાએ -y મૂકવાથી ના તો સ્ટાન્ડર્ડ પરવલય છે યાદ છે ને c આકારનો પરવલય x² હોય તો u આકારનો પરવલય કયો પ્રકાર સ્ટાન્ડર્ડ પરવલય છે બરાબર આ પરવલય આ મુજબ છે આ મુજબનો પરવલય કયો છે આ y² = x બરાબર x = 4 રેખા કઈ છે આ રેખા અને બંને ચરણમાં સરખું થાય છે બરાબર આ કઈ રેખા છે x બરાબર 4 એ કેટલા છે 4 એનાથી આ પ્રદેશ ઘેરાયો ને જો આ દેખાય મિત્રો આ પ્રદેશ ઘેરાયેલો દેખાય છે કે નહીં હેલો હેલો મિત્રો હા ઠીક છે આ જે પ્રદેશ છે એ પ્રદેશ દેખાય છે કે નહીં ઘેરાયેલો હા એ પ્રદેશનો કઈ રેખા x બરાબર એ કેટલા રેખા કરે સરખા બે ભાગ કરે છે તો x બરાબર એ રેખાની વચ્ચેથી પસાર થાય ગમે નથી કરતી x બરાબર એ રેખા કઈ છે આની વચ્ચેથી પસાર થાય ને x બરાબર આ એ રેખા શું કરે છે સરખા બે ભાગ કરે છે કઈ રેખા છે એનો મતલબ શું થયો જો એનો મતલબ શું થયો કે જો બંને ચરણના ક્ષેત્રફળ સરખા છે એટલે હું માત્ર કોઈ એક જ ચરણની વાત કરીશ એટલે કે આ પ્રદેશ બરાબર અને આ પ્રદેશનું ક્ષેત્રફળ કેવું થાય સરખું થાય કે નહીં આ પ્રદેશ અને આ પ્રદેશનું ક્ષેત્રફળ કેવું થાય સરખું થાય કે ન થાય બરાબર તો આ પ્રદેશનું ક્ષેત્રફળ અહીંયા કેટલા હોય x બરાબર 0 હોય આકડા છે x બરાબર a અને પરવલય બરાબર 0 થી a અને પરવલયનું ક્ષેત્રફળ a = a થી 4 અને પરવલયનું ક્ષેત્રફળ કેવું થાય સરખું થાય કે નહીં બરાબર નામ આપી દો આ બિંદુ તો O છે આને નામ આપું હું a
આને નામ આપું બી, આને નામ આપું સી, આને નામ આપું ડી. શું કીધું છે? પ્રદેશ ઓ એ ડી નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પ્રદેશ એ બી સી ડી નું ક્ષેત્રફળ. થાય ને? બરોબર. આકૃતિમાં આપ્યા મુજબ બરોબર રકમ મુજબ શું થાય? કયો પ્રદેશ? પ્રદેશ કયો? ઓ એ ડી નું ક્ષેત્રફળ, કારણ કે x બરાબર a છે, આના શું કરે છે? સરખા બે ભાગ કરે છે. તો x બરાબર એનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ કયો પ્રદેશ? તો કે પ્રદેશ કયો થાય? a b c d નું ક્ષેત્રફળ. આ કોના કોના વડે આવૃત છે? તો કે x બરાબર 0, x બરાબર a, પછી કોણ y² બરાબર x અને x અક્ષ આના વડે આવૃત છે ને. આ કોના કોના વડે આવૃત છે? તો x બરાબર a, x બરાબર 4, આ પરવલય અને x અક્ષ. જે કોના વડે આવૃત છે? x બરાબર a, x બરાબર 4, y² બરાબર x અને કોના વડે x અક્ષ. તો આના પરથી શું બનશે? ઇન્ટિગ્રેશન 0 થી a. કોની લિમિટ છે? x ની લિમિટ છે. અહીંયા કોણ આવશે? dx આવશે. અહીંયા કોણ આવે? y આવે. બરાબર? ઇઝ ઇક્વલ ટુ અહીંયા લિમિટ શું થશે? a થી 4. બરાબર? ક્રમ વાઇઝ લેવાનું, નાનો છે. બરાબર? અહીંયા કોઈ x ની લિમિટ છે y. y કેટલા થશે? વર્ગમૂળ લઈએ તો y બરાબર પ્લસ ઓર માઈનસ રૂટ x. પહેલા ચરણમાં છે એટલે કેટલા આવશે? પોઝિટિવ રૂટ x. કેટલા થાય? 0 થી a રૂટ x dx ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? a થી 4 રૂટ x dx. ક્લિયર મિત્રો? રૂટ x તો બધાને ખબર છે કેટલા છે? 2/3 x ની કેટલી ઘાત? x ની કેટલી ઘાત? 3/2 0 થી a ઇઝ ઇક્વલ આપણ કેટલા થાય? 2/3 x ની કેટલી ઘાત? 3/2 a થી કેટલા થાય? 4. 3/2 3/2 કેન્સલ. આ બંને કેન્સલ નહીં થાય, ધ્યાન રાખજો મિત્રો. આ બંને કેન્સલ નહીં થાય કારણ કે એની લિમિટ અલગ અલગ. પહેલા હું a મૂકું તો x ની જગ્યાએ a મૂકું તો a ની કેટલી ઘાત થાય? 3/2 માઈનસ 0 મૂકું ત્યારે 0. હવે x ની જગ્યાએ 4 મૂકું તો 4 ની કેટલી ઘાત થાય? 3/2 માઈનસ a મૂકું a ની કેટલી ઘાત થાય? 3/2. આનો સામે લઈ જાઓ. ક્યાં લઈ જાઓ? સામે લે માઈનસ તો પ્લસ બે વાર થઈ ગયા તો કેટલા આવશે? ઇઝ ઇક્વલ ટુ 2 a ની 3/2 ઇઝ ઇક્વલ ટુ 4 એટલે શું લખાય? 4 એટલે 2 નો વર્ગ. શું લખાય? 2 નો વર્ગ. એની કેટલી ઘાત? 3/2. 2 કેન્સલ. 2 નો ઘન કેટલા થયા? 8. 2 નો ઘન કેટલા થયા? 8. આ બે નીચે આવશે. એની કેટલી ઘાત થાય? 3/2. 8/2 બરાબર 4. 8/2 બરાબર 4. તો માટે a બરાબર કેટલા થશે? આ ઘાત સામે જાય. આ ઘાત સામે જાય તો 3/2 છે એની શું થાય? 2/3 થઈ જાય. બરાબર? 4 ની કેટલી ઘાત થાય? 2/3. બરાબર? 4 એટલે શું લખાય? 2 નો વર્ગ. 2 નો વર્ગ ઇન્ટુ 2/3 માટે a બરાબર કેટલા થયા? 2 ની 4/3 ઘાત. આન્સર. બરાબર? એટલે શું કર્યું? પહેલા ફરી એકવાર જોઈ લઈએ કે પહેલા મેં શું કર્યું? આ વક્ર દોર્યો, x બરાબર 4 વડે ક્ષેત્રફળ જોયું, પછી જોયું કે x બરાબર આના સરખા બે ભાગ કરે છે તો x બરાબર આપણે આવૃત પ્રદેશમાંથી પસાર થશે. આ પહેલા ચરણમાં અને ચોથા ચરણમાં સરખું છે એટલે મેં ખાલી પહેલા ચરણની જ વાત કરી. બરાબર? એટલે આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ સરખું છે તો બેને મેં સરખાવી દીધા. આ કોના વડે આવૃત છે? તો એ x ની કિંમત 0 છે, એ x ની કિંમત a છે ને પરવલય છે એટલે 0 થી a પરવલય. પર x ની કિંમત dx એટલે કેટલા આવશે? y. અહીંયા x ની કિંમત a છે, x ની કિંમત 0 છે એટલે e 4 થી 4. સોરી, a થી 4 ને પરવલય. પછી સિમ્પલ ઈજી સાદું આપ્યું છે. ઓકે મિત્રો, લખી લો ફટાફટ. ખ્યાલ આવે છે? હેલો.
हेलो, गिव मी आंसर फटाफट मित्रों यार। हाँ सर, આવે છે। તમને જે સ્ટેપમાં ખબર ન પડે એ સ્ટેપમાં મને પ્રેમથી કહેવાનું, બરાબર? હા સર, હા હા। હવે જો 9મો દાખલો, એમાં કીધું છે y બરાબર x1 ને y બરાબર mod x વડે આવૃત એક તો mod x નો આલેખ કેવી રીતે દોરવો એ ખાસ જોજો। કોઈ પણ નો મોડ આપ્યો અને આલેખ, મોડ નો આલેખ 45 ને ખૂણે 2 કિરણો નીકળે। કેટલા? અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે? 45। તો બંને કિરણો વચ્ચેનો 90 નો ખૂણો, એટલું ધ્યાન રાખો મોડ નો આલેખ, બરોબર? તો કઈ જગ્યાએ કરવો? માની લો કે તમને એમ તો y mod x નો આલેખ 11th માં દોરાયેલો છે, સર દોરાયો જ હોય, બરોબર? એટલે ના પાડવાનો કોઈ સવાલ જ નહીં કરતા। તો પહેલા તો જો મોડ 0 ક્યાં થાય છે? જો તો એ x ની એવી રીતે કઈ કિંમત મૂકું તો અંદરનો ભાગ 0 થાય? x બરાબર 0। તો x બરાબર 0 માંથી 2 કિરણો કાઢવાના, બરાબર? અક્ષ સાથે કેટલાનો ખૂણે 45 આગળ છે આ y અક્ષ, આ x કેટલા છે? 0। તો કામ કે x માનાંકમાં x માઈનસ એવું કે આનો આલેખ કઈ રીતે દોરતા? મોડ 0 ક્યાં થાય? 2 આગળ ક્યાં થાય? તો 2 માંથી કિરણ નીકળે। એ માનો કે 2 છે તો 2 માંથી કિરણ નીકળે, ખ્યાલ આવે કે નહીં? બરાબર? અને જો આગળ માઈનસ હોય તો ઉપરનો ભાગ આખો ક્યાં જાય? પલટી મારી જાય। ઉપરનો ભાગ શું થાય? નીચે આવી જાય, બરાબર? એ બધા ગ્રાફ ટ્રાન્સફોર્મેશન માં જે ડબલ માં આવશે। હવે જો આ તો આપણો સ્ટાન્ડર્ડ પરવલય છે, કયા આકારનો? યુ આકારનો। કયા આકારનો? યુ આકારનો। આ શું થાય? 2 કિરણો આમ 2 કિરણો 45 ને ખૂણે નીકળશે આ રીતે, બરાબર? તો બેના છેદ બિંદુ જોવાશે મારે। શું જોવાશે? છેદ બિંદુ। આમ તમે જો થોડુંક સ્માર્ટલી કામ કરો, થોડુંક સ્માર્ટલી કામ કરો તો તરત ખબર પડી જાય। x ની જગ્યાએ 1 મૂકો, અહીંયા 2 માં 1 મૂકો તો y કેટલા મળે? અહીંયા 1 મૂકો તો y 1 મળે, અહીંયા 1 મૂકો તો y, તે બિંદુ કયું તો 1 મળે। -1 મૂકો તો -1 નો સ્ક્વેર 1 તો y બરાબર 1। અહીંયા -1 મૂકો તો -1 નો માનાંક 1 તો y બરાબર 1। તો એક તો 1 1 એ સમાધાન કરે છે, -1 ને 1 પણ સમાધાન કરે છે। બીજું 0 મૂકો તો x બરાબર 0 તો y બરાબર 0, ને મૂકો તો x બરાબર 0 y બરાબર 0। ત્રણ છેદ બિંદુ કેટલા છે? આ દિમાગથી કાઢો। માની લો કે ભૂલી ગયા, નથી ખબર પડી, સાહેબ આટલું બધું લાંબુ યાદ નથી રહેતું, મેં તમને શું કીધું હતું? બંને y ની કિંમત સરખાઈ દેવાની। શું કરવાનું? પણ છેદ બિંદુ આ રીતે કરી શકો, બંને છેદ બિંદુ તો બંને y ની કિંમત સરખાવો તો કેટલા થાય? x² માનાંકમાં x, ને માનાંકમાં x એટલે પ્લસ ઓર માઈનસ x ને, x ની કિંમત ખબર નથી, માનાંક શું પ્લસ ઓર માઈનસ x થાય, આવું થાય x²। આ ખરેખર કરવાની જરૂર નથી, આ તો તમને કરાવું છું, અને દિમાગથી જ એના છેદ બિંદુ વિચારવાના છે। અને સામે લઈ જાઓ, કેટલા થાય? x² પ્લસ હશે તો માઈનસ થશે, માઈનસ હશે તો પ્લસ થશે, એટલે રહેશે શું? ટૂંકમાં પ્લસ ઓર માઈનસ જ રહેશે। 0 શું કરે? કોઈ પણ હોય 12મા સુધી ભણ્યો હોય તેને એટલી તો ખબર પડે કે બેમાં x છે, હું x ને કોમન કાઢી લઉં, કેટલા વધે? x બ્રેકેટ શું છે? પ્લસ ઓર માઈનસ 1 ઇક્વલ 0। અને હવે તમે લખી લો x બરાબર 0 અથવા x ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ 1। આવી ગયું કે નહીં? જો દિમાગ હોય તો આપણી મજૂરી બચી જાય।
હવે x મળી ગયો, મારે y જોઈએ છે. જો x બરાબર 0 મૂકું તો y બરાબર 0. આના પરથી y બરાબર કેટલા મળે? 0. એક બધું કયું તો 0 ગયો. 0 0. અહીંયા મૂકું +1 મૂકું કે -1 મૂકું, y બરાબર કેટલા મળે? 1. હવે કેટલા બિંદુ મળ્યા? એક તો 0 0 શું કે ઉગમ બિંદુ કહેવાય? 0 0. એક કયું તો x1 y1, એને હું નામ આપું a. કેટલા થયા? 1 1. બીજું કયું થયું? x -1 y1 -1 1. બીજું એક દિમાગ વાપરો, x ની જગ્યાએ -x મૂકો, કઈ ફરક પડતો એટલે y x ની આજુબાજુ આલેખ કેવો? સરખો. અહીંયા મૂકો તોય કઈ ફરક પડતો એટલે કે બંને ચરણનું ક્ષેત્રફળ આવશે. બંને ચરણમાં ક્ષેત્રફળ કેવા આવશે? સરખા આવશે. તો બંને ચરણમાં ક્ષેત્રફળ સરખા આવે તો શું કરીશું? એક ચરણનો શોધી 2 વડે ગુણી નાખશું. આલેખ જોઈએ. જો આ આપણો તો સ્ટાન્ડર્ડ પરવલય છે. એક 1 -1 1. જો આપણે થોડીક ફીલિંગ આવી છે પરવલય છે, એવું જરૂરી સચોટ આવે. કેમ કે આપણે સ્કેલ માપ વગર થોડુંક આડાઅવળું રહે, બરોબર? તો થોડીક ફીલિંગ તો આવી જ જોઈએ. સો કે પરવલય છે, પરવલય દેખાવો જોઈએ. પછી હાથી દોરણ ઘોડા જેવો દેખાય એવું ના ચાલે. ધ્યાન રાખજો. આયુ આકારનો પરવલય, એક બિંદુ 1 1, બીજું બિંદુ -1 1. આ ઉગમ બિંદુ થી આમ જો આ પોઈન્ટ કયો છે? 1 1. આ પોઈન્ટ કયો છે? -1 1. આ પોઈન્ટ કયો છે? 0 આપણે આ ભાગનું ક્ષેત્રફળ જોઈ શકું. બહુ નાનો ભાગ એટલે બહુ નાનો સ્કેલ માપ છે, થોડુંક મોટું કરી લઈએ, બરાબર? ખ્યાલ આવે. પછી તમારે ક્ષેત્રફળ મિત્રો જાતે શોધો, નથી શોધી દેવાનું. મને નથી આવડતું આનું, તમને મારી કરતા સારી રીતે આવડે છે. માનો કે 1 અહીંયા લો, બરાબર? તો માઈનસ અહીંયા આવશે ને, તો આલેખ આ મુજબ થશે. આ પોઈન્ટ કયો? a 1 1. આ પોઈન્ટ કયો? b કયો? -1. આ પોઈન્ટ કયો? 0. પણ આ ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે. યસ કે નો મિત્રો? બરોબર ને? તો તમે જોઈ શકો છો પહેલા ચરણમાં અને બીજા ચરણમાં ક્ષેત્રફળ કેવું છે? સમાન છે. અહીંયા ટિક માર્ક કર દો, બરોબર? પ્રથમ ચરણનું ક્ષેત્રફળ = બીજા ચરણનું ક્ષેત્રફળ. એનો મતલબ શું થયો? શું કરીશ? પ્રથમ ચરણનું ક્ષેત્રફળ કેટલા વડે ગુણ નાખીશ? 2 વડે, બરોબર? એટલે કુલ ક્ષેત્રફળ શું થાય? કુલ ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા પ્રથમ ચરણનું ક્ષેત્રફળ. હવે પ્રથમ ચરણનું ક્ષેત્રફળ શું થશે? તો કોના વડે આવશે? x બરાબર 0 અને x બરાબર 1 છે ને? એકડા છે 1. કોની લિમિટ લખી છે મેં? આ લિમિટ કોની લખી છે? x ની. તો x ની લિમિટ લખી છે, બે વક્રો છે કે નહીં? બે વક્રોની શું હશે? બાદબાકી. x ની લિમિટ લખીએ તો શું કરવાનું? ઉપરના વક્રમાંથી નીચેનો વક્ર, બરાબર? આ રેખા કઈ છે? ખાસ તેનો આ રેખા y બરાબર માનાંકમાં એટલે પોઝિટિવ હોય તો x છે. આ રેખા કઈ છે? y બરાબર -x. ખાસ ધ્યાન રાખજો કે y બરાબર આનો મતલબ તો +x -x. x પોઝિટિવ હોય તો આ રેખા કઈ થાય? y બરાબર, આ ભૂલ ન થાય, બરાબર? આ રેખા કઈ થાય? y બરાબર -x. પ્રથમ ચરણનું ક્ષેત્રફળ શું થશે? તો કે 0 થી 1, બરાબર? ઉપરના વક્રમાંથી આ કોણ છે? x ની કિંમત છે. તો અહીંયા કોણ આવશે? dx આવશે. અહીંયા કોણ આવશે? y1 y2. y1 ક્યાંથી લેવાનો? ઉપરના વક્રમાંથી. જે ક્ષેત્રફળ ઘેરાયેલો ઉપરનો વક્ર કયો છે? આ છે ઉપર. આ નીચે છે, જો એની.
બરોબર છે એની કરતા સર અહીંયા આ ઉપર થઈ ગયો પણ ક્ષેત્રફળ આપણે અહીંથી નથી જોયું જે ભાગમાં ક્ષેત્રફળ છે એટલાનો જ વિચાર કરવાનો છે બીજાનો વિચાર કરવાનો નથી y1 બરાબર કેટલા થવાના x y2 કેટલા થાય તો y2 ક્યાંથી મળે પરવલયમાંથી પરવલય આ કોણ છે તો y બરાબર x2 તો y2 કેટલા થવાના x2 તે મૂકી દો 0 થી 1 આ કેટલા આવશે x માઈનસ કેટલા આવશે x વર્ગ dx હવે કરી શકશો આગળ મિત્રો અને આપણો પૂરો કરીને આ કયું આવશે પ્રથમ ચરણનું ક્ષેત્રફળ આવશે કયું આવશે પ્રથમ ચરણનું ક્ષેત્રફળ જે જવાબ આવે ત્યારે કહેવાનું માટે કુલ ક્ષેત્રફળ ગુણ્યા જે આન્સર આવે એના ડબલ આ એક રીતે બીજું એમ કે એક મિનિટ સર એક હું y x પ્રત્યે લિમિટ દોરું તો પણ પ્રદેશમાંથી પસાર થતી આ 0 અને સોરી y બરાબર 1 તો 0 થી 1 કરું અને y ની લિમિટ લઈને કરું તો ચાલે કે ન ચાલે તો 100% ચાલે શું કામ ન ચાલે કારણ કે છેદ બિંદુ પ્રદેશમાંથી પસાર થતું નથી તો શું લેવાય જો yx ની લિમિટ લો તો આવું આવે 0 થી 1 અહીંયા કોણ આવશે dy અહીંયા dy આવ્યો શું થાય x1 x2 x1 એટલે શું વક્ર છે એની જમણી બાજુ તો અહીંયા જો અહીંયા આમ રેખા દો જમણી બાજુ કોણ આવશે આવશે ને બરાબર જમણી બાજુ કોણ છે પરવલય એટલે પરવલયમાં આમાંથી x ની કિંમત કેટલા થાય √y કેટલા આવશે પરવલયમાંથી x ની કિંમત કેટલા આવશે √y માઈનસ રેખામાંથી x ની કિંમત y આનું ક્ષેત્રફળ આ શોધો અને આ શોધો બંને સરખા આવશે તો ચેક કરી જોજો હવે કેટલા √y માઈનસ y બેના આન્સર સરખા આવશે ચેક ઇટ બરાબર કરી શકશો ને આગળ મિત્રો હેલો કરી શકશો કે નહીં ઓકે પ્રત્યક્ષની આ વંશની આ 10 જણા છે બરાબર પ્રત્યક્ષ એક કામ કરે જેટલા હાજર હતા બધાનું નામ લખીને મને WhatsApp કરજે બરાબર ત્યાં તો નામ લખી લે જેટલા હાજર છે અને જેટલા હાજર થઈને લેફ્ટ થઈ ગયા બધાના નામ લખીને મને મોકલી દેજે બરાબર લખી લો हाँ आंसर काढी दो मैंने फटाफट સીધો જ આન્સર આવશે 1 - 1/3 આવશે ને હવે 1/2 - 1/3 આવશે સો 0 0 1/2 - 1/3 3 માંથી 2 જાય તો 1 1 ના છેદમાં 6 હવે 1 ના છેદમાં 6 એટલે આન્સર આવશે 1 ના છેદમાં 3 એવો આન્સર આવશે આવી ગયો કેટલા ના જવાબ એકના છેદમાં 3 એવો જવાબ આવશે ઠીક છે જવાબ y² બરાબર 4x ને x બરાબર 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ
y સ્ક્વેર બરાબર 4x ને x બરાબર 3 વડે દાખલા નંબર છે તમારો 11 y સ્ક્વેર બરાબર 4x અને x બરાબર 3 આ તો પેરાબોલા છે પરવલય કયા આકારનો સી આકારનો કયા આકારનો સી આકારનો या तो डायरेक्ट खबर પડે એની પહેલા આપણે શું કરું છેદ બિંદુ ની જરૂર નહીં પડે છેદ બિંદુ કારણ કે x બરાબર 3 ક્લિયર કટ તમને આપી દીધા છે બરાબર એટલે જો તમે છેદ બિંદુની જરૂર નહીં પડે અને દોરવા પ્રયત્ન કરો તો આ તો પરવલય થશે બરાબર x બરાબર 3 એટલે અહીંયા કંઈક માની લો કે આવે છે તો પરવલય અને x બરાબર 3 વડે અંતરાયેલો ભાગ કયો ત્યાં ભાગ થયો કે નહીં જો તો આ પરવલય કયો છે y² = 4x તો અહીંયા લિમિટ કઈ થઈ તો ક્યાંથી ક્યાં જાય આ x બરાબર 3 દેખાશે આ બિંદુ કયું થવાનું 3 આગળ 0 0 થી 3 છે બરાબર બીજું ઉપર નીચે બે વક્ર છે પણ બંને જગ્યાએ ઉપરે વક્ર છે નીચે વક્ર ઉપર અને નીચેનો વક્ર મિત્ર અલગ અલગ છે ખાસ ધ્યાન રાખજો ઉપરનો વક્ર નીચેનો વક્ર હમણાં બતાવું કેમ અલગ અલગ છે બરાબર એની રીતે ટેન્શન લે પણ તમે એટલું ધ્યાન રાખો કે આટલા વડે ઘેરાયેલો ભાગ તમે બે રીતે કરી શકો મિત્રો y ની લિમિટ લઈને કરી શકો જો આઉટ પ્રદેશમાંથી પસાર નહીં થાય y ની લિમિટ જોતી હોય તમારે y ની કિંમત શોધવી પડે પણ એના કરતા બેટર રસ્તો મને સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે હું જો આ ભાગનું ક્ષેત્રફળ શોધી લઉં પહેલા ચરણનું ક્ષેત્રફળ પહેલાનું અને ચોથાનું ક્ષેત્રફળ એક સરખું છે કે નહીં પહેલાનું અને ચોથાનું ક્ષેત્રફળ એક સરખું છે હા કે નહીં તો હું શું કરું પહેલાનું ક્ષેત્રફળ શોધી લઉં અને શું કરું 2 વડે ગુણી લઉં પહેલાનું ક્ષેત્રફળ શોધી લઉં ને 2 વડે ગુણી લઉં પહેલાનું ક્ષેત્રફળ કોના વડે આવૃત છે તો x બરાબર 0 x બરાબર 3 પરવલય અને x અક્ષથી આવૃત છે ને અહીંયા શું છે પ્રથમ ચરનું ક્ષેત્રફળ બરાબર ચોથા ચરણનું ક્ષેત્રફળ માટે કુલ ક્ષેત્રફળ સૂત્ર શું થાય કુલ ક્ષેત્રફળ = 2 ગુણ્યા પ્રથમ ચરણ અને ડાયરેક્ટ કિંમત લખો તો વાંધો નહીં કેટલા 0 થી 3 કોની લિમિટ છે x ની છે તો અહીંયા કોણ આવશે dx આવશે અહીંયા કોણ આવશે y આવશે y બરાબર કેટલા તો આનું વર્ગમૂળ લો બરાબર આનું વર્ગમૂળ લો તો y બરાબર કેટલા થાય તો 4 નું વર્ગમૂળ 2 થાય ને x નું વર્ગમૂળ √x થાય ને વર્ગમૂળ મિત્રો ખબર છે ને y ની પર ભરોસો ન હોય પ્લસ પણ હોઈ શકે ને માઈનસ પણ હોઈ શકે એટલે ખાસ ધ્યાન રાખજો આ જે વક્ર છે ને એ પ્લસ વાળાનો છે આ જે વક્ર છે ને માઈનસ વાળા બે વક્રો અલગ અલગ છે ધ્યાન રાખજો ઉપરની જે શાખાનું સમીકરણ છે કયું છે y બરાબર 2√x નીચેની શાખાનું સમીકરણ શું થાય આ જે શાખા છે ને નીચેની શાખાનું સમીકરણ બેનું મિક્સ કરીને આ લખાય આ શાખાનું સમીકરણ આવું છે y બરાબર -√2x ઉપરના વક્રમાં નીચેના વક્ર બાદ કરીને એ રીતે કરો તો પણ આવી જાય y કેટલા આવશે બરાબર આ 2 0 થી 3 y કેટલા આવ્યા 2√x આશા રાખું કે તમે કરી શકશો 2 દુ 4 √x નું શું છે 3/2x ની અરે 2/3x ની 3/2 ઘાત કરી શકશો ને મિત્રો બરાબર બીજી રીતે કરવું હોય તો પણ થાય તમે ત્યાં લિમિટ દોરો તો y ની લિમિટ બરાબર x બરાબર 3 માંથી પરવલયને બાદ કરો એ રીતે પણ થઈ શકે બરાબર તમે દાખલાને કયા એંગલ થી વિચારો છો એ પ્રમાણે દાખલા થાય હજો 12મો દાખલો MCQ છે પણ MCQ માં થોડોક દિમાગ વાપરો ને મિત્રો તમે કોઈ ગણતરી કરવી પડે નહીં
x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર 4 x બરાબર 0 x બરાબર 2 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશો આ કોણ છે આ કયો વક્ર છે વર્તુળ કેન્દ્ર કયું 0,0 ત્રિજ્યા કેટલી 2 આ વર્તુળ ક્ષેત્રફળ કેટલું થાય કોણ કહેશે r બરાબર કેટલા છે 2 તો ક્ષેત્રફળ કેટલું થાય વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર કયું છે પાઈ r સ્ક્વેર કેટલા થાય 4 પાઈ થાય ને સૂત્રને ફિગરમાં બતાવું તમને હવે જો આ વર્તુળનું કેન્દ્ર કયું ઉગમ બિંદુ આ વર્તુળનું કેન્દ્ર કયું ઉગમ બિંદુ આ પોઈન્ટ કયો તો ત્રિજ્યા 2 તમારી પોઈન્ટ કયો 2,0 કોના કોના વડે આવૃત કીધું છે તો x બરાબર 0 એટલે x બરાબર 0 થયું x બરાબર 0 થાય ને રેખા y અક્ષ પછી x બરાબર 2 આ x બરાબર 2 રેખા કઈ રેખા પછી વર્તુળ આ વર્તુળ ને પ્રથમ ચરણ કયું ક્ષેત્રફળ થયું તો x બરાબર 0 x બરાબર 2 વર્તુળ પ્રથમ ચરણ આ થયું કે વર્તુળનો કયો ભાગ થયો ચોથો ભાગ થયો કે જો વર્તુળનો કયો ભાગ થયો ચોથો ભાગ થયો કે નહીં તો વર્તુળનું કુલ ક્ષેત્રફળ કેટલું છે 4 પાઈ છે કે નહીં તો ચોથા ભાગનું કેટલું થાય પાઈ ચોથા ભાગનું કેટલું થાય પાઈ તો આન્સર કેટલો આવશે આ એમસીક્યુ માં કરી શકો સેવા કરી શકો એમસીક્યુ માં અને આપણે ક્ષેત્રફળ ગણવું હોય તો કેટલા થાય 0 થી 2 નો ક્ષેત્રફળ શું થાય ક્ષેત્રફળ બરાબર 0 થી 2 કોની લિમિટ લખી x ની મૂકો કે y ની મૂકો કોઈ ફરક આવતો નથી કેટલા આવશે y ds y ની કિંમત કેટલી થાય આ સામે હતો x વર્ગ વર્ગમૂળ હતો કેટલા આવશે 0 થી 2 અંડર રૂટ કેટલા થાય 4 - x સ્ક્વેર નું સૂત્ર તો મેં કીધું વારંવાર આવશે પૂર્વની મનાઈ છે કેટલા થાય x/2 અંડર રૂટ 4 - x સ્ક્વેર પ્લસ 4/2 sin ઇનવર્સ x/2 લિમિટ કેટલી છે 0 થી 2 જે દિવસે અહીંયા 2 મૂકશો તો 2 નો વર્ગ 4 4 માંથી 4 જાય તો 0 માઈનસ આ 2 અહીંયા વર્ગ કેટલા થયા π/2 એ 0 મૂકો તો આ 0 આ પણ 0 એટલે 0 2 કેન્સલ બરાબર પાઈ પણ આવી મજૂરી શું કામ કરો એમસીક્યુ માં મિત્રો આવી મજૂરી એમસીક્યુ માં શું કામ કરીએ આપણે મતલબ આકૃતિ બધી ડાયરેક્ટ મળે છે તો ડાયરેક્ટ જ કરીએ ને આ ગણતરીમાં કીધું હોય તો તમારે આ રીતે કરવી પડે ચલો આજનો છેલ્લો દાખલો કરાવી લઈએ આપણે હા એમસીક્યુ પછી કાલે 8.2 શરૂ થશે y² બરાબર 4x yx ને y બરાબર 3 વડે આવૃત બરાબર y² બરાબર 4x y અક્ષ ને કોણ x = 0 y બરાબર 3 આના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આ કયો છે y² સ્ટાન્ડર્ડ પેરાબોલા છે c શેપ નો બરાબર ચાલો તો જો દેખ્યું y બરાબર 3 રેખા કઈ થવાની આ y બરાબર 3 રેખા થવાની કઈ થાય y બરાબર 3 તમને કયું ક્ષેત્રફળ માંગ્યું છે ખાસ ધ્યાન રાખજો તો કે આ y અક્ષ વડે આ પરવલય વડે ને x બરાબર 3 વડે આ ભાગનું ક્ષેત્રફળ માંગ્યું છે ને અહીંયા y ની કિંમત કેટલી હોય 0 અને આ કેટલી થાય 3 એટલે 0 થી 3 કોની લિમિટ મૂકી છે y ની એટલે dy આવશે dy સાથે કોણ આવે x તો ક્ષેત્રફળ શું થાય કેટલા થાય 0 થી 3 આ કોની લિમિટ છે તો કે y ની
ત્યાં કોણ આવશે dy, ત્યાં કોણ લખાય x, તો અહીંથી x ની કિંમત શોધો. x બરાબર કેટલા થાય? પરવળી છે ને, x બરાબર કેટલા થાય? તો કે 0 થી 3 x બરાબર કેટલા થશે? તો કે y² ના છેદમાં 4 dy ઇક્વલ ટુ 1 ના છેદમાં 4, આનું સંકલન શું થાય? yq ના છેદમાં 3, 0 થી 3, અહીંયા 3 મૂકો તો 3 3 9 અને 1 3 ઉડી જશે, 9 ના છેદમાં 4 કેટલા થયા? 9 ના છેદમાં 4. બરાબર મિત્રો, હવે આપણે જે દાખલા સ્વાધ્યાયની મેં તમને પીડીએફ મૂકી છે, બીજા હું એક્સ્ટ્રા દાખલા તમને મોકલીશ આજે ફોટો પાડી, બરાબર ને? એ દાખલા તમારે કરવાના, અને આ દાખલા મને એકવાર ફરજિયાત રિપીટ કરીને મોકલવાના છે, પણ 5 વાગ્યા પહેલા આ દાખલા મને રિપીટ કરીને મોકલવાના છે તમારે. આજે જે દાખલા કરાવ્યા એના આન્સરો સહિત 5 વાગ્યા પહેલા રિપીટ કરી મોકલવાના. કોઈ પણ દિવસે લેક્ચર ચાલે એનું 5